લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં દિવસે ને દિવસે અકસ્માતોની ઘટનામાં વધારો થઈ રહ્યો છે। વડોદરા શહેરના હરની ગદા સર્કલ પાસે એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। એક અજાણ્યા વાહન ચાલકે બાઇક લઈને પસાર થઈ રહેલા 25 વર્ષીય યુવકને જોરદાર ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો। આ અકસ્માતમાં યુવકને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી તેનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું। સમગ્ર મામલે હરણી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પ્રાથમિક તપાસમાં પોલીસની જાણવા મળ્યું છે કે મૃતક યુવકનું નામ સંજય મહેશભાઈ રાવળ, ઉંમર વર્ષ 25 હતું। અકસ્માત એટલો ભયાવહ હતો કે યુવકના શરીરના અંગો રોડ ઉપર વિખરાઈ ગયા હતા। અકસ્માત સર્જાતા જ આસપાસના સ્થાનિક લોકો રાહદારીઓ મદદે દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસને અકસ્માતની ઘટના અંગે જાણ કરી હતી। હરણી પોલીસે ઘટના સ્થળે પહોંચીને યુવકના મૃતદેહનો કબજો મેળવ્યો હતો અને તેને પીએમ અર્થે એસએચજી હોસ્પિટલ ખસેડ્યો હતો। મૃતકના પિતા મહેશભાઈ મોહનભાઈ રાવળ દ્વારા પોલીસમાં નોંધાવવામાં આવેલ ફરિયાદ અનુસાર તેઓ મૂળ સેવાસી વિસ્તારમાં આવેલ વેદાંત વિલા સામેના વિસ્તારમાં પરિવાર સાથે રહે છે અને મજૂરી કામ કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવે છે। અકસ્માત સમયે તેઓ પોતાના શેઠના બંગલે કામ પર હાજર હતા, ત્યારે અચાનક ફોન આવ્યો હતો કે સંજયનો અકસ્માત થયો છે અને તેનું મૃત્યુ નીપજ્યું છે। તેથી તાત્કાલિક તેઓ ગદા સર્કલ પહોંચ્યા હતા। પુત્રના અકસ્માતના સમાચાર મળતા જ મહેશભાઈ તેમની પત્ની દક્ષાબેન સાથે તરત જ હરણી ગદા સર્કલ ખાતે પહોંચ્યા હતા। ત્યાં પોલીસ અને લોકોના ટોળા વચ્ચે પોતાના જુવાન જોત દીકરાના લોહીલુહાન લાશ જોઈને માતા પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। પુત્રને ગુમાવી બેસતા માતા દક્ષાબેન અને પિતાએ ઘટના સ્થળે હૈયાફાટ આક્રંદ અને વિલાપ શરૂ કર્યો હતો, જેને જોઈને ત્યાં હાજર લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી। સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે ફરાર વાહન ચાલકની શોધખોળ પણ શરૂ કરી છે।